નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. દિલ્હીના જંતર મંતર ખાતે પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં વડોદરા કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી છે. નીટ પરીક્ષામાં થયેલી ગડબડી અને કૌભાંડને લઈને કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે થયેલી મિલીભગતનો આરોપ લગાવી કાર્યકરોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની મક્કમ માંગ કરી છે. શિક્ષણ બચાવો અને વિરોધ દર્શાવતા પોસ્ટરો પ્લેકાર્ડ્સ હાથમાં રાખીને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ રસ્તા પર ઉતરી સરકાર સામે મોરચો માંડ્યો છે. પરિસ્થિતિ વણસતા અને બેરિકેડ્સ નજીક ઘર્ષણ વધતા પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસ દ્વારા સ્થળ પરથી તમામ પ્રદર્શનકારી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત. આજે જ્યારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યો હોય, છેલ્લા 3 વર્ષથી નીટના પેપરમાં આ લોકો ભ્રષ્ટાચાર કરી એમના મળતિયાઓને ડોક્ટરો બનાવવાના એન્ટ્રન્સ એક્ઝામમાં નાખતા હોય અને તે બાદ અગર જો વિદ્યાર્થીઓ જંતર મંતર ઉપર બેઠા હોય એમના હક માટે અને એમના અધિકાર માટે અને તે બાદ એમના પર લાઠીચાર્જ થતો હોય, ટીયર ગેસ છોડવામાં આવતો હોય અને વિદ્યાર્થીઓ પર અત્યાચાર માનસિક અને શારીરિક રીતે બંને રીતે આપવામાં આવતો હોય અને તે બાદ આ સરકારની જો આંખો ના ખુલતી હોય, ધર્મેન્દ્ર પ્રધાન જો રાજીનામું ના આપતા હોય તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવું જોઈએ અને વિદ્યાર્થીઓના હિત માટે અમારે બી અવાજ ઉઠાવવો જોઈએ. એના બદલ અમે આજે આ આંદોલન વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.